હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું નીકળી ગયો છું. આ શોર્ટ્સ બ્લોગ જેવું છે. વલસાડ જે છે એ પહોંચવા માટે જે છે હું નીકળ્યો છું. અને શું કહેવાય કે મને એવું લાગે છે કે 10-10:30 વાગ્યા આસપાસ અમે વલસાડ પહોંચી જશું. બાય ધ વે, કોઈ પ્લાન નહોતો કે ભાઈ આજે શનિવારે વલસાડ માટે જાઉં. શુક્રવારે કામથી હું આવ્યો હતો અમદાવાદ. તમારા માટે પૂરક પરીક્ષાના જે વિદ્યાર્થીઓ છે એના માટે એક મટીરિયલ લોન્ચ કર્યું છે. આપણે P3 બેચ લોન્ચ કરી છે અને IMP મટીરિયલ બનાવ્યું છે. અને આ મટીરિયલ વિદ્યાર્થી કરે એટલે પાસ થઈ જાય. તો મને એમ કે ભાઈ ફ્રાઈડે જે છે ને એ બપોર સુધીમાં 2 વાગ્યા સુધીમાં કામ ફિનિશ થઈ જશે. એટલે હું 5-6 વાગ્યા સુધીમાં ભાવનગર પહોંચીશ. અને પછી શનિવારે તૈયારી સાથે બધા સ્ટુડિયોનો સામાન લઈને, માઇક લઈને, 2 જોડી કપડાં લઈને પછી નીકળીશ. પણ થયું એવું કે ભાઈ P3 બેચનું કામ જે છે એ હાલ્યું રાત્રે 11 વાગ્યા સુધી, હે ને? તો હવે શનિ રવિ 2 દિવસ મારી પાસે હતા, કારણ કે પછી તો P3 બેચ આપણે શરૂ કરવાના છીએ. તો વિદ્યાર્થીને મળવાનું પણ હતું, કારણ કે એ લોકોને આપણે પ્રોમિસ કર્યું હતું કે હું તમને મળીશ. તો અમે અને અમારી સાથે જે અમારા ડ્રાઈવર છે બંને લોકો, બિલીવ મી કે વિધાઉટ એની તૈયારી પહેરે કપડે અમે જે છે અમદાવાદે રાત્રે સૂતા હોટલમાં ને સવારે નીકળ્યા 4 વાગે. અને અત્યારે અમને 10 વાગ્યાનો રસ્તો જે છે એ દેખાડે છે, બરાબર ને? કારણ કે રસ્તામાં અમારે 1 કલાકનું કામ હતું, ત્યાં આપણે હોલ્ટ પણ કર્યો હતો. તો અમે વલસાડ હવે પહોંચવાના છીએ એક વિદ્યાર્થીને મળવા માટે અને મજા કરવાના છીએ. તો લેટ્સ સી એ વિદ્યાર્થી કોણ છે એ પણ હું તમને જે છે એની સાથે મળાવીશ. અને પછી જે છે આપણે ફર્ધર ચર્ચા કરતા રહીશું, કારણ કે આખા સફરના બ્લોગ જે છે એ હું તમને આપતો રહીશ. તો ભાઈ, જેટલા લોકો પાસ થઈ ગયા છે એ બધાને કોંગ્રેચ્યુલેશન્સ. જે લોકો ફેલ થયા છે ચિંતા કરવાની જરૂર નથી. પૂરક પરીક્ષાની એક્ઝામ જે છે એની તૈયારી આપણે શરૂ કરીએ છીએ. ગુડ બાય. અને આ તમે જુઓ રોંટાણા થોડું, બરાબર ને? ગુડ બાય.